જો જો પકડો પકડો એ આઈન પાયો પકડ ઓય જો દા વલપા ઓય આઈન પા વલપા જો ફેમિલી આ ગુમલો છે અને જીવતો અને લાલ છટક જો ઓ એ પકડે તો જલ્દી જલ્દી કર જો કેમ બાકી બે માસેલીઓને એક ટોટરું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં મજામાં. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. એકલો કરવો સ્વાગત તમારું બધાય. અને દરરોજના માટે તમે બધાય કોમેન્ટ કરો છો અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આજમાં તાક કોમેન્ટનો આન્સર આવતો હતા, એટલે કે જવાબ આવતો હતા. ખોટું કોઈને લગાડવું નહીં મારા વાળા, કેમ કે વાર લાગે વાર પણ આવે મજા. શું લેવા ખબર છે? અમારે વિડીયો દરિયો ખ્યાલ થાય તેવો ઉતારવાનો હોય, તમે કોમેન્ટ વહેલા કરી દો કાં પછી મોડિયું કરો, હવે અમારું ભેગું થાય નહીં એમ. પછી બેક પછી મોટી કોમેન્ટ હોય તો વાસ્તા મને તો વાહે આગળની શરૂ કરું ને વાહે આવ કહેતા ભૂલાઈ જાય. હવે આમ ઠાકી દઈ. અને આજમાં આપણે 2 જાળ પકડવાના છે. કેટલું શાક આવે કેટલું તમને બતાવવાનું છે. અને તમને બધાને આમ જો લાટ બધી શુભેચ્છાઓ આશીર્વાદ એવું બધું દેવાનું છે. શું લેવા ખબર છે? તમને સપોર્ટ કરવા બદલ અને અમને એટલે લગ્ન પહોંચાડવા બદલ 50,000 થવા આવ્યા ફોલોવર. ઓજ તારીખે અમારી ફેમિલી બહુ મોટી નેશનલ થઈ ગઈ. પણ આ તો છે ને અમને મનમાં નહીં રહ્યું, કેમ કે સેલિબ્રેશન કરવાનું હતું તો ઇન્સ્ટાગ્રામમાં 50K નો છે. એમાં અત્યારે 52K ઉપર થઈ ગયા, આમાં 52K ઉપર થઈ ગયા મારું બેટું. લે પછી ફેસબુકમાં કંઈક એટલે ફેસબુક જોવાવાળા ફેસબુકમાં તમે બધા જોવો તમારો આભાર કહેતા ભૂલી જાઓ. આજ પહેલી વાર નેક્સ્ટ ટાઈમ આવ્યું મારું બેટું. લે ફોલો કરી નાખો ફેસબુકવાળા, એટલે કે ફેસબુકમાં જોવો એ ફોલો કરી નાખો. એમાં કંઈક 9 કે 10,000 એમ 12,000 કેમ કંઈક ફોલોવર તો થઈ જાય. બોલો આભાર તમારો બધાનો બધો આભાર. સાઈ ડાયરેક્ટ દરિયા મચ્છી પકડીને બતાવી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે બંધણે, કેમ કે હોંડિયા પકડવા તો હોંડિયા પકડવાની શરૂઆત કરવાની છે આપણે. હવે તો ડોલ લઈ લીધી છે ને ખોલી લઈ લીધી છે. અને આજે 2 વસ્તુ મારે રાખવા છે ને ડોલ ખોલી મારે રાખવા છે અને હોંડિયા મારે પકડવાના છે. બોલો અરે વાહ, અરે વાહ. આપણે પકડવાના છે હોંડિયા. જોઈ શકતા છો મિત્રો, આ છે બધાય દેશી હોંડિયા ઠેકાણી. અને આ ખાવાની બહુ મજા આવે દેશી હોંડિયા. હા સરસ આવી રીતના હોંડિયા છે. ઓહો કેમ પણ દેશી આવવાની બહુ હાલ લાગે. હા હાલ લાગે હજી આગળ છે હો શેફ. જો વાહ તારીખ જો ગાઈસ પકડો. વાહ 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 અતિ સુંદર. અને આ પાછા ઠેકે બહુ જ છે હો. હે બહુ ઠેક છે જરાક જ. એવું હોય? હા વાહ વાહ વાહ. આમ જોવો આ બધા દેશી ઠેકણી આમ જોવો તો ખરા. મેં કીધું પકડો 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 પકડો. એ ટોટલું ઢૂંગલું તુરું. અને આમ જોવો અહીંયા તારીખે વાહ એ વાહ ઓહો ના થઈ ગયું. સરસ. હાલો ઠાલું હવે ડોલ મૂકા પલાવો. હાલો તો આગળ જો આ ડોલ ખાલી છે ને. ઓકે સો એ બસ આવ્યો બહુ મોટા. હે કોણ શું છે? પગલો આ ઉઠશે તો નથી, બગલા તો ઉઠતા જ નથી. જો નથી જો ઓલ પડી મારી પૂરો પકડ. જો જો પકડો પકડો એ આઈન પાયો પકડ. ઓય જો દા વલપા ઓય આઈન પા વલપા. સાલી કુતી કેટલી મને હેરાન કરી એમ. ગાઈસ તમે જોયું કેટલી દોડે કાજલ, એટલી દોડે ને માછલી એટલી દોડે. બોલો નાની પણ સામ સમાટી. બોલો સરસ. જાઓ તો હવે છે ને મતલબ હું તમને કંઈક અલગ કરી. હાલો આપણે ઝાડની ઓલી સાઈડ જઈને પછી બતાવું કેમ પકડાય. હાલો જોઈએ. હાલો ફેમિલી, તો ઝાડની પાછળથી આવી રીતનું પકડતા હોય એવું તમને હું બતાવી રહ્યો છું. અને કાજલ પકડે છે પગ હાટી. કા કેવું લાગે પાછળથી? તો ફેમિલી તમારે બધાને કોમેન્ટ કદર છે આપણી ખેલી ઉતારી તો કેવું તમને લાગી રહ્યું છે એમ. વોચ થાય અને મોજા આવે છે પાછા. અને શાક વધારે કરીને છે ને શાક અહીંયા છે આમ જોવો. એટલે ઉભા રહો. શાક હોય ને ના ફેમિલી આમ જો ગુમલો લાલ ચટક એવડો મોટો ગુમલો. આમ જો શાક હોય ને ના પાણી ન હરતું હોય. પાણી ન હરે એટલે આવી રીતનું મતલબમાં નજારો થઈ જાય બંધણની પાછળ આમ. એટલે કે ખબર પડી જાય અહીંયા શાક છે એમ. આમ જો કેવડો મોટો ગુમલો. હવે મારી એ સાઈડ આવું જો નો શૂટ કે આવું. આવો ફેમિલી તો આપણે ઓલી સાઈડ લા સાઈડ રીએ છે ને અહીંયા ગુમલો છે.
અહીંયા લાલ પટ્ટો હોંડિયા આવી જશે. હાલો તમે પકડો સીધો પકડો. લે હવે પાછું આવે છે હવે અહીંયા ત્યાં ગઈ હોય છે એટલે દોડતો હશે હો બસ ને. હોય ગયો આમ ગયો અહીં જો હોંડી પડી મોટું. અહીં જાઓ આવ્યો પકડ આવ્યો કડી દા. એવું જો સીધો હે હા. હે મોઢું કેવું ફાટેલું રાખ્યું એક દે. જો ફેમિલી આ ગુમલો છે અને જીવતો અને લાલ છટક. જો કેમ છે પણ એ ફેમિલી. ઓ માય ગોડ એ પેલા એક નંબર એકદમ મસ્ત ગુમલો. કઈ ઘટે નહીં. ઘટે કઈ કઈ ન ફાટે ધુઆ. અને હવે અહીંયા આમ જો હોંડિયા તમને બતાવું તો જો. ઓહો પકડ જલ્દી કરો. ફાસ્ટ પકડો ફાસ્ટ. પીડ કર સ્લો મશીન નહીં. પીડ 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 એ પીડ પીડ પીડ. ઓહ માય ગોડ અહીંયા જો. હા જઈ જવલોટ બવલોટ બધું આવ્યું જો તમે શોર્ટિંગ જો પાળો પડી ગયો. પકડ બોલ. આ તો મારે ઓછું કરવાનું ને એ પકડે. આ તો માથે પડવા મળ્યું મેં મેગી દીધી કા ફેમિલી. આમાં 2 વખત ઠલવાઈ ગયું અને ત્રીજી વાર ઠલવી. એ સાહેબ તો? પેલા જો હિકાનો કલર અલગ પ્રકારનો આવ્યો જો એ લે હે આવું કેમ? જોન પર ડિઝાઇન અલગ છે ને એની ઓજ તરીકે ડેન્જર ખતરનાક ઓક્ટોબસ કવસા અલગ ડિઝાઇન છે ને હે હાવ અલગ ડિઝાઇન છે. કઈ એલો તો ઠલવી દઈ. જવા મસ્ત મસ્ત હોડિયા ઠલવાઈ ગયા છે આપડા હોંડિયા ઠલવાઈ જશે. હોંડિયા થી જ્યાં ઠેકણીયા પાણી પીતા શું કરે ઠેકે જ ને એમ છે. પકડ જલ્દી આલે ફટાફટ ને ઓલી સાઈડ જો. ઓલી સાઈડ જઈને આવી સુમ હો. ફેમિલી તો કાજલ ઓલી સાઈડે ગઈ અને નાલી પકડતી વહી આવી છે તો ઠલવી દઈ. કેટલી છું એ ખબર પડી જાય કા. હા વાદળનું વાતાવરણ છે કે એટલે ગુમલી આવી ગુમલી એવું છે ને. હા વાદળ થાય ને એટલે ગુમલી આવે ને હા હો ગુમલી ઓક્ટોબસ ને વાવે વરસાદ છે. થાય એટલે ગુમલા બહુ આવે વાહ વાહ ફેમિલી એક જાળનું કામ ફિનિશ. હવે બીજા જાળે થઈ. આ જાળનું શાક એટલું છે અને બીજા જાળની ડોલ આ છે. આની અંદર આપણે ખીલા લીધેલા છે. થોડા કથોડી છે. ઉસકી બુસકી જોઈ તો રિપેરિંગ કરતા દે હવે. અને આ ઝાડની અંદર એટલું શાક આવ્યું. અહીંયા રાવદાન છે ને ઓલા ઝાડે હવે જવાનું છે. કાજલ ઓલા પણ પૂગી ગયું પાછી આ સાઈડ આવે પણ હવે હું જાઉં હમ. આ ઝાડનો શેડો છે. અહીંયા થોડું ઉસકી જોઈ સારું કરી નાખી. પછી ઓલા પણ લગન ઝાડ છે આપણું અને પાણી વધારે છે. શાક આવશે એ દેખાડશું. લાગશે વાર પણ આવશે મજા. એનું કારણ છે કે પાણી વધારે છે. ખાલી થાય તેવા અપડેટ આપીએ ત્યાં સુધી અમે આ ઉસકી જલ હોય કે રિપેરિંગ કરીએ. જો અહીં ઉસું થઈ જશે તમને બતાવી દઉં. જો આ હર ઉસી થઈ જઈ કે તો ના મારી દઈ. આપણે ખીલા લેવા હથડી લેવા તો ખીલા ઠક ઠક ઠપ કરી દઈ કાલી એમ અત્યારે. હા શાક છે ને બધું આપણે અહીંયા નીચેથી વહી દે. જો આવી રીતની હરવું થઈ જાય કે તો આ મતલબમાં આઈલી શાક બધું આ સાઈડ ઓલી સાઈડ આ સાઈડ ઓલી સાઈડ એમ થઈ જાય એટલે આપણે પેક કરી દેવું છે મસ્તીનું. અને પછી અહીંયા પાણી જાય અને પકડવા જાય હોય તમને બતાવી. ચાલો હું આ સાઈડે આવી જાઉં અને કાજલ ઓલા સાઈડે હજી ખીલા ધરબે. હું આ સાઈડે આવી જાઉં. મસબો તમને બતાવું. આમ જુઓ મસબામાં કામ શરૂ છે ગાઈસ. ડોર પરવે છે જુઓ. કામ અથાવત શરૂ છે. બહ બાટીને ધબધબાટી. પછી પાણી એટલું વયું ગયું ને એટલું પાણી છે. પાણી જાય નહીં એવા બતાવું. આ જો આજમાં તો માછલી ઠેકી એલા ઈ એક કહેવાનું છે તમને. માછલી ઠેકી આમ ગપ બધું લે. આ ઝાડે પકડવાનું કરી દીધું આપણે શરૂ. ફાઇનલી કન્ટિન્યુ ગુમલી અને હોંડિયા અને એવું આવશે. જે આવે એ આમ હોંડિયા તરંગ જે આવે બતાવતા રહી અને પકડતા રહી. તો આ સાઈડ પાણી છે. લાટ શાક આવે ને તો મજા આવશે. આમ તો જોવો તમે આ ઝાડે હોંડિયા આવ્યા. ઓ એ પકડે તો જલ્દી જલ્દી કર. આમ જો આમ જો આ કવડું ફરી છે ભાઈ. જુઓ તો ખરા. આમ જો એ પકડ
અહીંયા છે હો ફોંડિયા ખતરનાક મસ્ત ફોંડિયા હો આમ ખરાબ જો પગે પગે આમ પાણી જાય કે તો ફોંડિયા થાય જોય આમ આવી રીતનું કામ કરવું પડશે હજી પાણી છે પાણી વિરાય એટલે ગમે પકડાઈ જાય ફાઇનલ છે પણ ભાઈ સો ગાઈસ એ કાંઈ તો સત્ય મોટી છે એવું છે ઉતરી છે બોલ અહીંયા થોડો ખાડો છે પાણોમાં કાપડે આવ્યો પગ પર આવ્યો એવું છે અહીંયા કઈ છે તો આઈદ્રુ આમાં છે ને એક એક ફોન ભેગા કરવાનો હોય તી વાત પકડાય બધા કા થલે છે અને આમાં એકવાર અમે ઠેલી દીધું તો અહીંયા આવશે ઓછા પણ કદાચ ફોન જે મોટા આવશે એવું લાગી રહ્યું છે હવે આમાં એટલું પાણી છે અને આ પાણીમાં જે શાક ધોડે છે થોડીક વાર લાગશે પકડવામાં કેમ કે પાણી જતા બહુ વાર લાગે આ જાળ એવું છે કોક ફોન જે દેખાય એ પકડતા જાય પછી પાણી જાય તેવા અંદાજ પકડે હા એ તો આવી જાય બે ત્રણ જોઈએ કહેશો તમે જવું છે જવો ઠેક એમ જવો ઠેકણીયા બે કણીયા આ સાઈસા છે આ સર કેટલી પ્રકારના તો ફોન આવે બોલો પછી દરિયા જો એ લઈ તો ખોલી જો કેટલા મેલી મેં છે ને આમ જો હાથે હાથે પકડે કેવા ફોન જાય મસ્તીના આ સાઈસા છે આ બહુ ન ખાતા કોઈ હો આ પેટમાં દુખે પાછા બહુ ખાઈને તો એટલે કે એક ધારા આ ખાધા હોય તો ન કરતા પેટમાં ન દુખે આ દેશી બધાય કરતા સારું આ લાલ છે આ મોટું થાય પણ બહુ સારું નહીં આમાં રેતી હોય અને પોલું હોય કદાચ આ પોલું ન હોય તો આ દેશી બોલો ફેમિલી આપણે છે ને પકડ્યું છે ટીટમ પકડ જલ્દી એવું છે અને આમાં મેં હોંડિયા છે મુઠ્ઠીમાં નાખેલા તો નહીં પણ પકડેલા અને જો હોય જો કેમ બાકી બે માસેલ્યું ને એક ટોટરું શાક હજી છે નહીં ગમે એમ બોય કાઢેલી એટલે ટીટમ આવવા જોઈએ કે શું તું માછલી હતી કે એમને એટલી આવા પાણીમાં માછલી બોલો મેં ઘડે છોડી ખતરનાક ફેમિલી બે માછલી અને થોડા ફોંડિયા મેં પાછા પકડી લીધા છે છેલ્લી તક ચાલો આવી રીતનું શાક આવ્યું છે આવ્યું થોડું આવે પણ આ ઝીલું એક ભેરું રહે ને પાણીનું કંઈક બુરું જો આમાં શાક બેસી રહી છે લાટ એવું લાગે ફેમિલી આ આખું જાળ પકડાઈ ગયું અને શાક ઠેલી કઈ તો જો એટલું શાક છે ઘરે જઈને અંદાજ આપશું ખબર પાડશું મને તો ઓછા હોય એવું લાગે પછી કોને ખબર અને હવે આ ઓલી ડોલ લેતા રહી અને જઈ ઘરે અને બગલા તો થવું આમ વાત કરી ગમે એટલું ખાઈ દે કા એલી હા એમ હવે જઈએ અમે ઘરે જઈને શાક બે જાળનું બતાવી દઈએ મિક્સ કરી ફેમિલી તો આ છે ને આ નવા જાળના 500 ગ્રામ હોંડ જે છે જો હાલ કરતા 100 ગ્રામ ઓછા પછી આમાં એટલા છે એમાં મીઠું છે લીંગા હોતું ઓકે પાણી ડોળું હોય તો અંધારું હોય તો અંધારું હોય દેખાય ઈ છે કાકે વાત છે શું વાગી જો કરો સરસ લ્યો મેલે આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહી દેજો અને ઇન્ટરવ્યુ દેતા ભૂલી જ જાઓ અત્યારે રાતનું દીધું રાતનું બોલે તો વાગી ગયા કેટલા વાગેલ 11:51 પાકું છે ઓકે તો મળશું એક મસ્તી નવા વિડીયોમાં બધા સપોર્ટ કરતા રહેજો જમજમાટી બહુ બાટ હાલો તો બાય બાય